વલસાડથી સમાચાર મળી રહ્યા છે। વાંકી નદી બે કાંઠે વહેતી થઈ છે। નદીમાં પાણીનો આવરો સતત વધી રહ્યો છે। વાંકી નદીમાં જળસ્તર વધ્યું છે। ડીજીવીસીએલની મુખ્ય કચેરીમાં વાંકી નદીના પાણી ઘૂસી ગયા છે। દ્રશ્યો તમે જોઈ શકો છો। ડીજીવીસીએલની કચેરીની અંદર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે। કચેરીની છેક અંદર જ્યાં બેસવાની અરેન્જમેન્ટ છે ત્યાં સુધી પાણી ભરાઈ ગયા છે। કર્મચારીઓને મૂકેલો સામાન સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યો છે। વલસાડની ડીજીવીસીએલ ઓફિસની જે એડમિન બિલ્ડિંગ છે એની પાછળનો ભાગ છે। આ બાજુ વાંકી નદી છે। વાંકી નદી જો થોડાક અંશમાં દેખાતી હોય તો હવે સપાટ થઈ ગયું છે, એટલે કે વાંકી નદીનું સ્તર એટલું ઊંચું આવી ગયું છે કે અત્યારે એક લેવલ પર આવી ગઈ છે ને એનું પાણી અને વરસાદી પાણી જ્યારે અહીંયા ભેગું થાય છે ત્યારે એ પાણી નદીમાં ન જતા ડીજીવીસીએલના આ લેબનો વિભાગ છે, આ લેબની અંદર આ પરિસ્થિતિ જોઈ શકો છો। પાણી ભરાયું છે, હેવી ઇક્વિપમેન્ટ્સ છે, મોંઘા ઇક્વિપમેન્ટ્સ છે, ત્યારે એમાં પણ પાણી ભરાયું હોય। ઓફિસની પરિસ્થિતિ આપ જોઈ શકો છો। અહીંયા ખૂબ ઇમ્પોર્ટન્ટ ઇક્વિપમેન્ટ્સ બધા મૂક્યા છે। આપ જોઈ શકો છો અહીંયા જે અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ છે, તેઓના કમ્પ્યુટર છે, બધી ફાઇલો છે, અત્યારે બધું જ પાણીની અંદર છે। આવો વરસાદ કે આ રીતે પાણી અગાઉ એકવાર ભરાયું હતું પરંતુ એ તરત ઓસરી ગયું હતું, પરંતુ અત્યારે આ જે આખો વિભાગ છે એ પાણીની અંદર ગરક છે। ખાસ કરીને જે ટેસ્ટિંગ વિભાગ છે, જે લેબોરેટરી છે, જ્યાં ઇક્વિપમેન્ટથી તેઓ બધું ટેસ્ટિંગ કરતા હોય છે, તે વિભાગની અંદર પણ કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે પોતાના મોંઘા મોંઘા ઇક્વિપમેન્ટ્સને બચાવવાની। આપ આ ડીજીવીસીએલની ઓફિસ જોઈ શકો છો અત્યારે કઈ સ્થિતિમાં છે। બધે જ પાણી, અંદર ઓફિસીસની અંદર બધા ટેબલોમાં પાણી, ખુરશીઓ પાણીમાં, જેટલી વસ્તુ ઉપર મુકાય એટલી મૂકવાની કોશિશ થઈ રહી છે। બધા મીટરો ચેક કરવા માટે આવતા હોય છે, ડીપી હોય છે, એ સિવાયની જે અન્ય વસ્તુ છે આપ જોઈ શકો છો દરેક જગ્યા પર પાણી છે। અને આ પાણીને કારણે ડીજીવીસીએલની જે મુખ્ય કચેરી છે, જે એડમિન ઓફિસ છે, ત્યાં ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। પરંતુ કર્મચારીઓને ચોક્કસથી સલામ કે તેઓ તમામ વસ્તુને બચાવવાની કોશિશ કરી રહ્યા છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ। વલસાડની ડીજીવીસીએલ ઓફિસ એની આ મુખ્ય કચેરી છે અને મુખ્ય કચેરીમાં જે પ્રમાણે પાણી ભરાયા છે, વાંકી નદીનું પાણી ઉભરાઈને આ નદીમાં આવી રહ્યું છે, ત્યારે આપ જોઈ શકો છો કર્મચારીઓની મહેનત। વહેલી સવારથી કર્મચારીઓ તમામ વસ્તુને પહેલે માળે મૂકવાની કોશિશ કરી રહ્યા છે। કર્મચારીઓ વહેલી સવારથી ખબર પડતાની સાથે જ આવી ગયા હતા। તમામ કર્મચારીઓ, કોઈ પણ વર્ગના કર્મચારીઓ હોય, તમામ લોકો અત્યારે કામ કરી રહ્યા છે। ઘણી મહિલાઓને રજા આપી દેવામાં આવી છે જે દૂરથી આવતા હોય છે, પરંતુ જે સ્થાનિક કર્મચારીઓ છે તે અત્યારે આ કાર્ય કરી રહ્યા છે। કાર્યપાલક ઇજનેરશ્રીની ઓફિસમાં પણ પાણી ભરાયા છે। ફાઇલોને બચાવવાની કોશિશ, કમ્પ્યુટર અને પ્રિન્ટર્સને બચાવવાની કોશિશ, તમામ સ્ટાફનું કહી શકાય કે ખૂબ જ સરસ કામગીરી તમામ સ્ટાફ કરી રહ્યા છે। ઘણા લોકો અત્યારે પાણીમાં બેસીને પણ પોતાની વસ્તુ બચાવી રહ્યા છે, કાર્ય કરી રહ્યા છે। એક બાજુ આ જે ડિપાર્ટમેન્ટ છે, આ એડમિન ઓફિસ છે એઓની, પરંતુ સાથે સાથે વીજ પુરવઠો પણ બધી જગ્યા પર સચવાઈ રહે તેના માટે એક બાજુ ડીજીવીસીએલ કામ કરી રહ્યું છે, તો બીજી તરફ એમની જ ઓફિસ અત્યારે પાણીમાં ડૂબી ગઈ છે। આ ઓફિસની નજીક વાંકી નદી છે, એ વાંકી નદીનું પાણી ઉભરાઈને અહીંયા આવે છે। ખરેખર ડીજીવીસીએલના કર્મચારીઓ અત્યારે કઈ પરિસ્થિતિમાં કામ કરે છે તે આપ જોઈ શકો છો। મહિલાઓ પણ જે રીતે કામ કરે છે એ ખૂબ જ સરાહનીય છે। આખો સ્ટાફ અહીંયા કામ કરી રહ્યો છે। આખી ગ્રાઉન્ડ ફ્લોરની ઓફિસમાં પાણી ભરાઈ ચૂક્યું છે, છતાં કર્મચારીઓ પોતાનો સામાન બચાવી રહ્યા છે। જે રીતે બચાવાય એ રીતે બચાવી રહ્યા છે। બેન્ચીસ પર સામાન મૂક્યો છે, મજૂરો બોલાવ્યા છે, કર્મચારીઓ પણ સાથે લાગ્યા છે, કારણ કે જે સામાન તેઓનો આવતો હોય છે અલગ અલગ જગ્યા પર લગાવવાનો, સ્માર્ટ મીટરો છે, એવી અનેક વસ્તુ છે જે અત્યારે અહીંયા મૂકવામાં આવી છે। એ તમામ વસ્તુને હાલ બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ।